ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ગત રોજ અંકલેશ્વર ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમમાં પધાર્યા હતા. તેઓ પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ પંચાયતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે સંત કબીરજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. તેઓએ આશ્રમ ખાતે સંત કબીરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને કબીર આશ્રમના મહંત ગુરુચરણદાસજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણ, નરેન્દ્ર પટેલ, જનક શાહ, જગદીશ શાહ સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના મહાન સંતોમાંના એક સંત કબીર કે જેઓને આજથી 627 વર્ષ થયા અને આવતીકાલે એમનો જન્મદિવસ છે. તેના ઉપલક્ષમાં અહીં ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે પંચાયતી બજારમાં આવેલા કબીર મંદિરમાં આજે અહીં દર્શન માટે અમે પધાર્યા છે અને સંત કબીરજીના તેમજ અહીં આશ્રમના ગાદીપતિ એમના દર્શન કરવાનો અમને આજે લાભ મળ્યો છે. સંત કબીરજીએ સમગ્ર વિશ્વમાં એક સંદેશો ફેલાવ્યો છે. कबीरा खड़ा बाजार में ना काहू से बैर, सबकी मांगे खैर. कबीरा खड़ा बाजार में सबकी मांगे खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. અને કબીરજીના સંદેશા એમના દોહા આજે સમગ્ર વિશ્વમાં ભજનના સ્વરૂપમાં, કીર્તનના સ્વરૂપમાં ગવાઈ રહ્યા છે અને એક શાંતિનો સંદેશ કબીરજીએ આપેલો છે. એ સમગ્ર વિશ્વમાં આજે એમની કીર્તિ જાજરમાન છે. આવતીકાલે કબીરજીનો જન્મદિવસ છે. એ સંદર્ભમાં સૌને એમના પ્રાગટ્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.